આ તો સાવજ્ઞાન લઈને ઉપદેશ છે. ક્યાં કરે ક્યાં લીધા ત્યાગી એટલે ઉપદેશ દે. ત્યાગી હોય ઉપદેશ દે, પણ સાવજને આ ઉપદેશ સાંભળવો ને આ કરવું ને એમ કે છે. એમ તો ઓલા ઉપદેશ મને આવો દેતા નથી એમ કે છે. કેમ કે ત્યાગી એમને આવો ઉપદેશ દેતા ને તમે પણ આપા ભગવાન આવું કે છે કે નહીં? સમજાણું કાંઈ? પહેલે તો સાવકે નિરતિચા નિચલ સંકેતનું ગ્રહણ કરી जाता ध्यान करे, जा संकेत की भावना से देखो भगवान आत्मा पूर्ण अतीन्द्रिय आनंद नो धाम, अतीन्द्रिय रस नो सागर एवो भगवान आत्मा है. ये आनंद ने बाहर में गूंचवा जाए છે મૂર્ખ છે. હા હા સમજાણું કાંઈ કે છે? બહુ સારા लिखा है जयचंद पंडित. संकेत की भावना से ग्रस्त के ग्रह कार्य संबंधी आकुलता सुख दुख हो तो मिटी जाए. समझाऊं? संकेत की भावना थी ग्रस्त ने व्यवकार संबंधी आकुलता शोक दुख हो मिटी जाए. રસાશ્રમમાં રહેલાની વાત છે. કેમ કે कार्य के बिगड़ने सुधरने वस्तु के स्वरूप का विचार आए तो दुख मिटे. बगड़े सुधरे क्या वस्तुना स्वभाव એમાં હું ક્યાં કરું? કે દીકરો બળી ગયો, શરીરમાં રોગાઈ પડી તો વસ્તુનો સ્વભાવ છે, એમાં કરવું ક્યાં? રોગાઈ છે. હા વેરનો ઉછારી કરીને ખર્ચી કરીને હા પરીક્ષા LLB ની છેલ્લી આપી. મોટી પરીક્ષા તો કહેતો હતો. શું કહેવાય તમારી મોટી પરીક્ષા? ICS માસ્ટરી કર્યા હતા પંડિત હિન્દુસ્તાની. ICS ની પરીક્ષા આપી છોકરાએ પૂરી. ICS મોટી છે. આડે મરી ગઈ પરીક્ષાથી ના મરી ગઈ. એક કઈ નથી આપણે ક્યાં ના હતા હિન્દી હતા દુસરા માસ્ટર હતા. અમારી પાસે શીખ્યો ને પછી હતી પરીક્ષા પણ આપી વિલાયતમાં આપીને આઠે દિવસ મરી. એની પરીક્ષા પૂર્ણિમાં સમજાણું? શ્રાવકને આ વસ્તુનો વિચાર આવતા એવો એક દીકરો એકનો એક બનાવવો હોય તો પણ વસ્તુનો સ્વભાવ છે એમ કરીને એને ક્ષમતા રહે. સમજાણું કાંઈ? જોને આપણા મનસુખભાઈ ને ભાવનગર વાળા હમણાં વઢવાણ ગયા. હમણાં વઢવાણ ગયા એમ રજા આવ્યા. 5 છોડીઓ ને એક જ છોકરો, 54 વર્ષની ઉંમર પોતાની. એક જ છોકરો 19 વર્ષનો મનસુખભાઈ હર્ષ. ક્યાં પોરબંદરમાં તમે તો ક્યાં પોરબંદર રહી ગયા. પોરબંદર રહી ગયા તો વઢવાણ ગયા. 54-55 વર્ષની ઉંમર છે. 5 છોડીઓ. મોટી છોડી પરણાવી છોકરો એક દુનિયા રકમ ગાંધી જેવી એટલા ઘેરી રાખી છે. 4 છોડીઓ અને એમાં આ એક છોકરો 19 વર્ષનો. કંઈક નાકનું દુઃખ શું છે? નાકનું કંઈક શું ગમે કારણ કે ડાક્ટર પાસે કરાવી નાકનો તાર હતી. 19 વર્ષનું જોવા કાંઈ આમ હાલ બધું ડાક્ટર પાસે કઈ કરવા નાકનું કંઈક શું નાકના રીતે સજ્જન હરકું કંઈક એ ડાક્ટર પાસે ગયા છે કંઈક આપ્યું હા આવતું એકનો એક 19 વર્ષનો. ડાક્ટર કહે કે કોણ છે આના મા બાપ? હું કેમ છે તમારે ક્યાં થયું?
થયું એમાં મને કઈ હરશું છે નહીં. તરત એના ડાક્ટર જવાબ દે. ડાક્ટર કે આ મારો આ એકનો એક દીકરો કોનો છે બાપ કે હું શું છે? સ્થિતિ પૂરી થઈ ગઈ. સમાધાન કરો, સમાધાન કરવાનું મારે નથી. આત્મા સમાધાન કરો. જવાબ આપ્યો. એ રવિવાર કોઈ કાલ હતા વઢવાણ ગયા હતા આપણે. એટલે વઢવાણ વઢવાની કામ પેલા ને કામ 99 આવ્યા ને ત્યારે એના હાથોનું કારખાનું હતું. ત્યાં ઉતર્યા હતા. રતિભાઈ ક્યાં ગયા? ચીમનભાઈ નથી હે થોડું કારખાનું નહોતું પાછળ ત્યાં ઉતર્યા હતા ને એટલે 99 ત્યાં ઉતર્યા હતા. એને કારખાનું હતું હાથાનું. ડાક્ટર એમાં થઈ ગયો. ડાક્ટર કે પણ 5 કલાકનો હાલતો ચાલતો કઈ મળે થોડા લાઈન કરી નાખી પાછળમાં એકદમ શું ઉડી ગઈ. ડાક્ટરને એમ ત્રાસ થઈ ગયો કે એવું સી રીતે આ છોકરો 19 વર્ષની જવાન કોણ છે આના હગા? શું કેવું છે તમારે? સહેજ થઈ ગયું છે એમને છે નહીં. અમને કઈ છે નહીં. ડાક્ટર દિલગીત થશો નહીં. ડાક્ટર ને કહે છે દિલગીત નથી. થાય છે એવી પર્યાયની ક્રમમાં આવી એને ફેરવે કોણ? એ ચંદ્રકાંતભાઈ જો એને શ્રદ્ધા અને જ્ઞાનનું ભાન હોય તો કાર બિગડ નહીં સુધરીને એક આ વસ્તુ કે થોડું વિચાર આવે તો દુઃખ મીટી જાય. એ તો વસ્તુની સ્થિતિ જેવી હતી એમ થાય. એમાં બીજું શું થાય? નરેન્દ્ર પણ કોઈને એક સમય રાખી શકે છે? શું છે સમજાણું? કાંઈ શ્રદ્ધા હોય એવી વ્યવહારું તો એવી ક્ષમતા હોય છે. સમ્યક દર્શનમાં તો વિકાર માત્ર નહીં ચીજની સ્થિતિ જેવી છે. અરે પણ આ કાન પેદા કર્યા 5 લાખ ના ઉપાડી ગયો શું સવારમાં કારણ ક્યાંથી ખબર પડી એ સ્થિતિ વસ્તુની એવી એ વસ્તુની સ્થિતિ ત્યાં જવાની હતી. એમાં કોઈ ફેરફાર કરી શકે? સમજાણું કાંઈ? એલા પણ કાલ પાસ પેદા કરીને આવ્યા હીરામણી મૂક્યા છે. આમાં મારે ખબર કોની પડી ગઈ? કોણ અમારી ઉગાડે તો કાંઈ ન મળે. દીકરાનો દાખલો કે પૈસાનો દાખલો હે હા શરીર સૂત હોય ખાય પીને ઘરેથી પોતી સવારમાં જ્યાં ઉઠે છે એકદમ રોગ શું થયું? હે શું કીધું? તે થઈ અને આ શું થઈ ગયું? આ હાથી હાલતું નથી. શરીરની અવસ્થા તે કાળે તે થવાની એમાં ફેરફાર કોઈ કરવા નથી. જો સમ્યક દર્શન હોય તો વસ્તુ બદલવા સુધરવાનો ખેલ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? कार्य के बिगड़ने सुधरने में वस्तु के स्वरूप का विचार आवे. देखो बिगड़વું સુધરવું એટલે શું? એ તો એ સમયની પર્યાય જળની અવસ્થા જળને કારણે થવાની હોય થાય. સમજભાઈ કુદરતે એવું થાય કે 2-5 લાખનો માલ હોય ત્યાં હગે વીમા વાળો ભાંગે અહીં બહાર પડે દુકાળ 5 લાખની ઉઘરાણી હોય જાય એ શરીરમાં ધડાકા લાગતા રોગ આવે શરીરમાં. હે છોકરો બીમાર પડે થોડી રાંડે થોડી મરી જવામાં તો નહીં. જે હરણ્યા 6 મહિને પરણાવીને રાંડે હા શું થયું?
15 દી રાંદેર મરી જાય છે ને ઈ કે છે સમાધાન કરી શકે જો સમ્યક દર્શન હોય તો સમજાણું કાંઈ એકનો એક દીકરો હાલ્યો જાય અને તે 15 પોળ એની મૂકીને કાંટા આંટા જેવી હાય 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 શું છે સાંભળીને આનંદ છે કે મેં હાય શા માંડી ત્યાં વસ્તુનો સ્વભાવ છે એવો એ સમયે થવાનું હતું ઘરને સમાધાન હા અજીવની પર્યા એ થવાની હતી ભાઈ એ કઈ નવી થઈ વસ્તુના સ્વરૂપ વિચાર આવે તમનુક મીટી જાય દુઃખ કેવું અમે તો આનંદ મૂર્તિ છીએ આનંદના ધામ છીએ કોઈ પણ ક્ષેત્રકાળ ભાવમાં અમને દુઃખ છે ચર્ચામાં રહ્યા થતા હો અકસ્માત થઈ જાય ફેરફાર થઈ જાય બધું ફરે ગયું જાણો सम्यक दृष्टि के ऐसा विचार वही जो वस्तु का सर्वज्ञ जैसा जाना देखो जो आयु भाई आप सर्वज्ञ देख्યું એ થાય હું ક્યાં તમે આશરો લ્યો છો એમ કે છે ને લોકો ક્રમબદ્ધ થાય કેમ સર્વજ્ઞ કેમ થાય એ શું કરવા પડે સાંભળ ને હવે હે તો મૂળ વાત છે सम्यक दृष्टि के ऐसा विचार હોય धर्मी कि जो वस्तु का तो सर्वज्ञ जैसा जाना ऐसा निरंतर प्रणमय है ભગવાને જે હું જ્યાં પરિણમન દેખ્યું ત્યાં પરિણમન એને લઈને થાય છે એમાં ફેરફાર કરવાની કોઈ સમર્થ જે દેખી વિતરાગને તે હોશી વિરાગ વાત है कि नहीं अनहोनी कबू न होशे कहावत है अधीरा कहावत होत अधीरा वो भैया भगत पुस्तक है यहाँ भैया भगत उसमें है जे देखी वितराग ने ते होशी विरारे अनहोनी कबहू न होशे કાહે તું હોત અધીરા રે શેનો અધીરો થાત નવું થાય છે તારે માટે જગતની જડને ચૈતન્ય પર્યાય ભગવાને લીધી તે પ્રમાણે ઘટે ને બધે એ છે ને સમજાય છે કાંઈ એનું ખોટું ઠરે મારા જો પણ એમાં આમ કહ્યું છે પછી પાછી એક પાછળ નીકળી નાખે એમ કરીને ક્ષમતા રાખે એમ કે છે જો ક્ષમતા રાખવાનો પ્રયત્ન કર્યો કે નહીં ત્યાં ક્યાં કર્મ આવ્યો બોલી એમ કીધું ભાઈ અરે પણ એ જ ક્રમ વધશે ત્યાં ઉપાય હા ઠીક છે એમ નહીં જે થયું તે તેમ જ થવાનું છે એમાં બીજી કઈ વાત હતી એમ ઉપાય કરે પણ ન થાય કોઈ સમાધાન રાખે એમ કેતા પેલા તો ફળી અમારે કઈ કરવાના પછી ન થાય ઈ ક્યાં સમાધાન લખ્યું અહીં તો હરી ગયો છે પહોંચ્યો નહીં એમાં પહોંચી શક્યો નહીં નથી તો તમારે આમ કરવા દેવું છું આમ થાય હું થાય જળની ક્રિયા દેહની વાણીની જે અવસ્થા જે કાળે જેમ થવાની એમ થાય એને તું રોકી શકને ટાળી શક રતિભાઈ આવું સંકીર્તનું માધ્યમમાં વસ્તુના સ્વભાવનો વિચાર આવતા તેને સમાધાન શાંતિ હા 2 લાખ રૂપિયા ખર્ચી અમેરિકા મોકલ્યો હોય મોટી પરીક્ષા 5,000 નો પગાર દેતો હોય ત્યાંથી ઉતરતા ક્યાંક પડ્યો બોટમાંથી હેઠે ઉતરતા પડ્યો તળાવમાં દરિયામાં હાય હાય વડિયા દરબાર માં થયું વડિયા નહીં તમારો એ દરબાર દરિયામાં દરિયામાં શું કઈ નાખી ગમે છે જાતા હતા ખબર છે હા દરબાર સિવાય એનું બાપ હતું આપણે વ્યાખ્યાન વાપર નહીં દરબાર એ ભૂલી ગયા
ગીરી છે પણ એનો બાપ હતા એ ગયા હતા જતા તો પોરબંદર મુંબઈ ગમે તેમ થયું દરિયામાં કોઈ દરબાર હતા બધા હોશિયાર હો સંસાર ડાયા હતા બહુ એક આ કલાથી લાઠીનો દરબાર બહુ બધા હોશિયાર કહેવાય લૌકિક અને ત્રીજો આ વાસુર વાળા બગસરાના ત્રણે ભાઈબંધ હતા મિત્રો વાસુર વાળા તમારી પાસે બહુ આવતા ને અહીંયા ત્યાં અહીંયા ગયા હતા ને આપણે એના ગામમાં ગયા હતા અડાળા મળતું હાથ ન આવ્યું દરબાર કોને કેમ ધક્કો કર્યો હું થયું છું દરિયામાં થવાનું હતું એ નવું થયું બીજો તો નિમિત્ત માત્ર કહેવાય છે થવાની ક્રિયા તો એ થવાની હતી છેલ્લા મોઢાઈને જોયા ભાઈ ઓળી એમ વાતો કરે ભીખાભાઈ છેલ્લા મોઢાઈ જોયા નહીં કેમ થયું અરે મળદા જોયા ને પછી બાયા તો વાંધો નહીં આવા ઓરતા કરે છે મૂંઢ ને કે ઓરતાના પાર છે કઈ ગુતી કાઢે કઈ ના એવી બાઈ હોય ને કેટલી ગુરે નથી આગળ ને મોઢા કોના જડના જડની પર્યા છે કાળે તેમ થવાની હતી તારો હગો દીકરો હોય કે ધણી હોય ક્ષમતા સંકીટી બાઈ હોય તે સમયે તે પ્રકાર થવાનો તેમાં અમને શોક ને હર્ષ એકદમ અકસ્માત 5 પછી 50 લાખ પૈસા આવે તો જ્ઞાનીને હર્ષ નથી એ વસ્તુની સ્થિતિ કોઈ આયશી પડી છે સમજાણું કાંઈ ઘરમાં ખોટા નીકળે 5 કરોડ ને 10 કરોડ હીરા રાજાના કોઈ ડાકેલા નીકળી કઈ નથી એ આખી જગતની છે એ આવી તો શું મને ક્યાં સમજ એમ જેને વસ્તુમાં વિચાર આવતા તેને તે કાળે હર્ષ નથી આવતો પ્રતિકૂળતામાં તેને શોક આવતો એમ છે એને ધર્મી કહીએ સમજાણું કાંઈ વસ્તુના સ્વરૂપ સર્વજ્ઞને જૈસા જાણ્યા હૈ તૈસા નિરંતર પરિણમે હૈ નિરંતર જળ ને ચૈતન્ય પર્યાય તે પણ થાય આમાં આવે શ્વેતાંબરમાં આવે દેવચંદની સ્તુતિ કરી ચિત્રોનાથમાં દ્રવ ક્ષેત્ર ને કાળ ભાવ પછી તારા ગુણ દ્રવ ક્ષેત્ર ને કાળ ભાવ ગુણ રાજનીતિ ચારી જળ ચેતનની શું કહે આજના એમ કે ગ્રહ વિના જળ ચૈતન્ય માં પ્રણતિ થાય ભૂલી જાય કોઈ નંબર રૂકે ત્રાસ વિના દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ ગુણ રાજનીતિ ચારજી ત્રાસ વિના જળ ચૈતન્ય પ્રભુની કોઈ ન લોપે કારજી કાર્યકાજ્ઞા ત્રાસ નથી જળ ચૈતન્ય એની પરિણતિ જેવું ભગવાને જોયું છે તે પ્રમાણે જળ ચૈતન્ય પર્યા તે પ્રમાણે પ્રણમે છે ત્રાસ વિના જળ ચૈતન્ય પ્રણતિ કોઈને લોપે કા પ્રભુ તારી આજ્ઞા કોઈને લોપે સમજાણું કાંઈ એમ કરીને પણ સમ્યક દ્રષ્ટિ એવા વિચાર કાળે શંકા પ્રતિકૂળતામાં શોક નહીં અનુકૂળતામાં પણ પ્રતિકૂળ અનુકૂળ કેવું કોને જે છે એવો વિચાર રાખીને ધર્મીને સમજાવે છે સમજાણું ઈષ્ટ નિષ્માની दुखी सुखी होना निष्फल है ऐसे विचार से दुख मिटे हैं देखो અને प्रत्यक्ष अनुभव गोचर है हाँ तो प्रत्यक्ष जाते हैं संकित जान करना कहा है लोग આવું શ્રાવકને સંકિત ગ્રહણ કરી ને પછી પણ સંકિતનું ધ્યાન કરવું એનાથી દુઃખનો નાશ થાય છે.